આ કાગળ શાહીથી નહીં પણ આંસુડે લખું છું ભાઈ. આપણે માથે દુઃખના ડુંગર તો તૂટી જ પડ્યા છે, પણ એનો ભાર હું તારા પર નાખવા નથી માંગતી. તારે કશી પણ ચિંતા કર્યા સિવાય ભણવામાં મન પુરોવે ભણતર પૂરું કરવાનું છે. પૈસાની ફિકર કરીશ નહીં. છેવટે દળના દળીને પણ હું તને દર મહિને પૈસા મોકલતી રહીશ. બસ બેટા, તું છઠ મોટો થઈ જા, પછી તારી બહેનના હાથ પીળા કરવાના છે. તારી અભાગની માને આટલી મનસા જરૂર પૂરી કરજે દીકરા, જરૂર પૂરી કરજે. હેલો બિંદુ. ચાલ દીપક, હું તને લેવા આવી છું. આજે નહીં બિંદુ, આજે હું ખૂબ મૂંઝવણમાં છું. અને આજે હું બહુ ખુશ છું. જાણે છે, આજે મમ્મીએ તને ઘરે બોલાવ્યો છે, અને મમ્મીની વાત સાંભળ્યા પછી તું પણ ખુશીથી ઝૂમી ઉઠીશ. નહીં બિંદુ, આજે નહીં પ્લીઝ. ચાલ તું ખરો. પણ બિંદુ મારી વાત તો સાંભળ. બધી મૂંઝવણ દૂર થઈ જશે. ચાલ ને પ્લીઝ, કમ ઓન, લેટ્સ ગો. મમ્મી જો હું દીપકને લઈ આવી. નમસ્તે. આવ દીપક, બેસ. થેન્ક યુ. આઈ સોરી. જો દીપક, મારી પાસે વધુ સમય નથી, એટલે આપણે મુદ્દાની વાત કરીએ. કયો માણસ વધુ સારો, આશાવાદી કે તકવાદી? હું કઈ સમજો નહીં. દીપક, મારી મમ્મી તો એ જાણવા માંગે છે કે જીવનમાં તને વાડી વજીફા, મોટર ગાડી, નોકર ચાકર, સુખ સાહેબી એ બધું ભોગવવાની ઈચ્છા ખરી કે? સ્વપ્ન તો છે. સ્વપ્નથી સંસાર નથી વસતો દીપક. પરંતુ હજી તમે કારકિર્દી શરૂ નથી કરી. માત્ર કેરિયરથી કશું જ નથી બનતું દીપક. કેમ બિંદુ? હા મમ્મી, અને કારકિર્દીની કિસ્મતનું પીઠબળ તો જોઈએ જ ને, જે આપણે આપી શકીએ તેમ છીએ. જો દીપક, મારી બિંદુ બહુ ખર્ચાળ છે. તું એના પગ, પાવડર, સેન્ટ, શેમ્પુ, પાર્ટી વગેરેનો ખર્ચ ઉઠાવી શકીશ? ના. તો તે હેસિયત ભૂલીને મારી બિંદુ સાથે પ્રેમ કેમ કર્યો? પ્રેમ કરાતો નથી, થઈ જાય છે. આવા સંવાદો નવલકથા અને નાટકમાં સારા લાગે, જીવનમાં નહીં. જીવનમાં તો વાસ્તવિકતાને સ્વીકારવી પડે છે, નક્કર વાસ્તવિકતાને. બિંદુ, લે આજની ખબર વાંચ. પેલા બેંકના કેશિયર વાળાને, અરે દીપક, દીનાનાથ નામને ગરીબ કારકુને બેંકના 40,000 રૂપિયા તફાયા બાદ પાણીમાં ઝંપલાવ્યું. લોકો તો એમ માને છે કે પૂરમાં તણાઈ ગયો હશે. જે હોય તે, પણ એ પોતાના ઘરને તો સુખી કરતો ગયો. આખી જિંદગી ઢસરડા કર્યા હોત તો પણ આટલા પૈસા ન રડી શક્યો હોત. શું વિચારમાં પડી ગયો? કઈ નહીં. એટલે જ તો હું પૂછું છું કે આશાવાદી સારો કે તકવાદી? જો દીપક, હું તારી સામે બે પ્રસ્તાવ મૂકું છું. એક, તમે બે જણા સ્ટડી માટે અમેરિકા ચાલ્યા જાઓ, અને બીજો, ત્યાં જઈને મેરેજ કર લો, જેથી તમારા બાળકને અમેરિકન સિટીઝનશીપ મળશે. અને ખર્ચ હું આપીશ. જી. ગુડ. અને પાછો ફરીશ એટલે અમારા બિઝનેસમાં તો તારા હાથમાં. બોલ, સારું તો તારું. દીપક, એક તરફ સુખચેન ભરી અમીરી છે, જ્યારે બીજી તરફ લડત ભરી ગરીબી. મને વિચારવાનો એક મોકો આપો. પણ યાદ રાખજે, અહીં ઘર જમાઈ બનીને રહેવું પડશે. અચ્છા ડાલી, હું જાઉં છું. અરે મમ્મી, પંચગીનીથી રિટર્નનો કાગળ આવ્યો છે. આ વેકેશનમાં કાશ્મીર જવાની છે. એમ? ચાલો, સારું થયું. અમદાવાદની ગરમીથી તો બચી ગઈ.
દીપા બાય બાય. દામુ કાકા એક ફૂટપટ્ટી આપો ને. પૈસા લાવી છો? ના, કાલે આપી દઈશ. કાલે? આખી લીધો તારા બાપ ને. 40,000 નો માલ અંદર કરી ને 4 આના આપવાનો ઢોંગ કરો છો. હાલતી તા હાલતી. હવે તો નથી જ રહેવાતું. લોકો વાત વાતમાં વેણા મારે છે. આજે દામુ કાકાએ ન બોલવાના વેણ સંભળાવ્યા. શું કહ્યું દામુ કાકાએ? કીધું કે માપી લીધો તારા બાપને. બસ બસ, મારે આગળ નથી સાંભળવું. રોમા મારા દીકરા, આ લોકો નથી બોલતા. આપણા માઠા દિવસો બોલે છે. સુધીર, લાવ મારી ગોટી. મેં નથી લીધી. ખોટું બોલ છે પાછો. મેં તને ગોટી ગજવામાં મૂકતો જોયો છું. જા જા. કહું છું સીધી રીતે ગોટી આપી દે. નહીં તો શું કરીશ? ચોર ના દીકરા. કોને કાઢે, હા? શું છે લે? એ છોડી દે મારા દીકરાને. પણ આને મારી ગોટી તપડાવી છે. જા જા, ઉલટો ચોર કોટવાલને દંડે. સાલા ભિખારી ભાડુત થઈને મકાન માલિકના છોકરા ઉપર હાથ ઉપાડે છે. ચોરની ઓલાદ. ચોર કોને કહે છે? ચોર તું, ચોર તારો બાપ. તારો બાપ એમ? અરે જા. ચોર પાજી. સાલો પાજી, મને મારવા નીકળ્યો છે. કેમ અમર બેટા, શું થયું? કાંઈ નહીં માં. કરુણા, કરુણા. કેમ ચંદુભાઈ, શું વાત છે? આ તારા કપાતરે ગામ વચ્ચે મારી આબરૂ લીધી. ગામ વચ્ચે મને પછાડ્યો. મને ચોર કર્યો, મારા બાપને ચોર કર્યો. હું તને કહી દઉં છું, કાલે ને કાલે મારું ઘર ખાલી કરીને આપજે, સમજી? પણ આ મેં ભાડું ફરવાની ત્રેવડ તો હવે તારામાં રહી નથી. આબરૂ વાલી હોય તો હું ધક્કા મારીને બહાર કાઢું, એ પહેલા ઘર ખાલી કરીને આપજે, સમજી? હા. જો દીપક, કયો માણસ વધુ સારો, આશાવાદી કે તકવાદી? દીપક, એક તરફ સુખચેન ભરી અમીરી છે, જ્યારે બીજી તરફ લડત ભરી ગરીબી. દીનાનાથ નામના એક ગરીબ કારકુને બેંકના 40,000 રૂપિયા તફરાયા બાદ પાણીમાં ઝંપલાવ્યું. કશું સમજાવતું નથી કે મારે શું કરવું. અરે બિંદુ ને એની મમ્મીને ખબર પડશે કે હું એ જ દીનાનાથનો દીકરો છું તો? અરે ચોરના દીકરાને સમાજમાં કોણ સંઘર્ષે, કોણ મને નોકરી આપશે? મારે શું કરવું? હું શું કરું? હું તારી સામે 2 પ્રસ્તાવ મૂકું છું. તમે 2 જણા સ્ટડી માટે અમેરિકા ચાલે જાઓ અને પાછો ફરીશ એટલે અમારા બિઝનેસનો દોર તારા હાથમાં. અહીં મારું ભાવિ અંધકારમય છે. મારે જવું જ જોઈએ. મારું ભલું એમાં જ છે. મારે અમેરિકા જવું જ જોઈએ. હું જઈશ, જરૂર જઈશ. એ કરુણા, કાલના વાસણ ઉટક્યા વગરના પડ્યા છે. માંજીશ ક્યારે? તારા બારમાને દાડે? ખીજાવ નહીં બેન, હમણાં આવીને મોં દેખાવા ઉજળા કરી દઈશ. એ કરુણા, મારા પોલકા લાવી કે નહીં? સાંજે આપી જઈશ બેન. આ ગરીબ જાણીને થોડી મદદ કરીને એનું આ દુઃખ છે. જો નહીં લાવે ને તો પૈસા નહીં દઉં, સમજી? ભલે બેન. એ ક્યાં આલી? કપડા કોણ ધોશે? તારો બાપ? હું જ ધોઈશ બેન. પોસ્ટમાંથી મારા દીકરાને પૈસા મોકલીને હમણાં આવું છું. ત્રંબકભાઈ, આ પૈસાનો મની ઓર્ડર મારા દીકરાને મોકલી આપજો ને. બેન, 1.5 રૂપિયા વધુ આપવો પડશે. 1.5 રૂપિયા? કેમ ભાઈ? કરુણાબેન, હવે મની ઓર્ડરના ભાવ વધી ગયા છે. ભાવ વધી ગયા છે? એકલા ગરીબોના જ ભાવ નથી વધતા. લ્યો આ પૈસા. લોટ માટે જાળવી રાખ્યા હતા. કઈ નહીં, આજે કાકા એક રાત છાસથી ચલાવી લેશું. તમે દિન રાત તન તોડ મહેનત મજૂરી કરી કરીને તમારા દીકરાને પૈસા મોકલતા રહો છો, પણ એ તો કાગળને એક ચબરખી લખવાની પરવા સુદ્ધા નથી કરતો. શહેર છે ભાઈ, દોડધામમાં ભણવા ગણવામાં વખત નહીં મળતો હોય. આજથી ઘણા વખત પહેલા કાગળ આવ્યો હતો કે બસ માં, હવે આપણા દુઃખના દાડા આથમી જશે અને સુખનો સૂરજ ઉગશે.
એ છોકરા, અહીં ગામમાં ટાંગો ક્યાંક મળશે? ગામમાં 2 ટાંગા છે, ભાડે ઘાસ. ઓહો, માતે આ ગરમી અને આ બધો સામાન. એ છોકરા, તું સામાન ઉપાડી શકશે? કઈ નહીં, આજે ફાકા એક રાત છાસથી જ ચલાવી લઈશું. ચાલો શેઠ, હું સામાન ઉપાડી લઉં છું. ચાલો. લો શેઠ, આ ચોપડા પકડો, હું સામાન ઉપાડી લઉં. એટલે તું ભણેલું ગણેલું થઈને સામાન ઉપાડે છે? અરે એમાં શું શેઠ, પરિશ્રમ એ કઈ પાપ નથી. આજે શું જમાડીશ છોકરાઓને? ભૂખ્યા સોડાવવા પડશે. હે ભગવાન, હું શું કરું? માં, માં, લે આ 2 રૂપિયા. આજે આપણે ભૂખ્યા નહીં સૂવું પડે. 2 રૂપિયા ક્યાંથી લાવ્યો તું? મજૂરી કરી મેં. એટલે વિનોદભાઈ ને ત્યાં તું ભણવા નહોતો ગયો? ના, આ ઉંમર ભણવાની છે અમર, મજૂરી કરવાની નહીં. અરે જ્યાં રાતના ભણવાનો સવાલ હોય ત્યાં ભણતર ક્યાંથી સૂજે? મોટા ભાઈને તું મજૂરી કરીને ભણાવે છે, તેથી કઈ આપણું પેટ નથી ભરાવાનું. મારે આ રીતે નથી ભણવું. ધૂળ પડી એવા ભણતરમાં. માં, શું થયું માં? કઈ નહીં દીકરા, જરા આંખે અંધારા આવી ગયા. હું ડોક્ટરને બોલાવી લઉં. અમર, ના બેટા, જે પેટ ભરવાના પૈસા નથી ત્યાં દવાના ઢોકળા ક્યાંથી કાઢવા દીકરા? ક્યાંથી કાઢવા? ટપાલી ભાઈ! વાગ્યું તો નથી ને બેન? ના ભાઈ, મારા દીકરાનો કોઈ કાગળ નથી ભાઈ. બેન, દીકરાના કાગળની વાટ જોતા ક્યાં સુધી ઠોકર ખાશો? બહુ મોડું થઈ ગયું છે, હવે તું સુઈ જા. આમ રાત દી કામ કરીને તારું શરીર કેવું થઈ ગયું છે એ તો તું જો. બેટા, હું શરીરને જોઉં કે આપણે હાલત નહીં. તું જા, જઈને સુઈ જા. હું આ થોડું કામ આટોપી લઉં. સુઈ જા દીકરા, હમણાં થઈ જશે. જા. બાજરી બરાબર દળજે. ગઈ દાણ દળ્યો તો અંદર એકલા ફાડા હતા, ફાડા. તેમ છતાં તારી દયા ખાઈને કામ આપ્યું છે, સમજી? તમારો બહુ મોટો પાડ રાધાબેન. હાય હાય, હું એ કેવી ભૂલકણી છું. પીળા મોતી લાવવાનું તો ભૂલી જ ગઈ. કરુણા, તું અહીંયા ધ્યાન રાખજે. હું મોતી લઈને હમણાં આવું છું. હું મોતી લઈને આવું ત્યાં સુધી આ બધું દળી રાખજે, સમજી? મારી આંખો, મારી આંખો. અરે દળવાનું બંધ કેમ રાખ્યું? ચાલુ રાખ. હાય હાય, મારા મોંઘા દાંત મોદીને દળી નાખ્યા. રાન આંધળો બગડી, આંખે દેખાતું નથી તો બોલી શું કામ નહીં? આ બધું નુકસાન તો તારા બાપ કરશે. જા, તારું કર, તારું. માફ કરજો બેન, લાગે છે કે ઉંમર હવે આંખ ઉપર તકાદો કરી ગઈ છે. કઈ નહીં, તો એ લાકડી મને આપી દો. હવે મારે બાકીનું જીવન એને સારે કાઢવું પડશે. લે, હાલને હાલતી તો હવે પછી અહીં આવતી નહીં. ભલે બેન. અભાગણી. બેટા અમર, બોલ માં. આંખની ઓથ હતી એ પણ ગઈ.
હવે ગામમાં કોઈ કામ આવતું નથી. એમ કર, દીપકને કાગળ લખીને તો જણાવ કે હવે તું તારી માને સંભાળ લે. હા માં.